દોસ્તો, ચોમાસાની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને વરસાદની ખૂબ આપણે લોકો રાહ જોઈ રહ્યા હતા. ગરમીથી બધા જ લોકો પોતે હેરાન થઈ ગયા હતા અને એવામાં વરસાદ આવે છે. બધા લોકો ખૂબ ખુશ થઈ જાય છે, પરંતુ વરસાદમાંથી આપણે એક વસ્તુ ચોક્કસ શીખવી જોઈએ. વરસાદ આપણને શીખવે છે કે જેમ આકાશ પોતે રડી નથી શકતું અને વરસાદ વરસીને પોતાનું મન હળવું કરે છે, એવી જ રીતે આપણે પણ આપણી તકલીફો, આપણે જે કંઈ ક્વેરી હોય એ આપણા દોસ્તો મિત્રો સાથે શેર કરી અને આપણે આપણું મન હળવું કરવું જોઈએ. કારણ કે હળવું મન, શાંત વિચાર તમને આરામદાયક જિંદગી આપે છે. જેમ વાવાઝોડાની અંદર ઘણા એવા નાના નાના બીજ જમીનમાં દટાઈ જાય છે અને પછી એની પર વરસાદ પડે છે. એ વરસાદ પડે ત્યારે એ નાના દટાયેલા બીજ જેમ એક સમયે મોટું વટવૃક્ષ થઈ અને લોકોને શીતળતા આપે છે, લોકોને છાંયડો આપે છે, એમ આપણે પણ આપણા જીવનમાં ક્યારેક કોઈ મુશ્કેલી દટાઈ ગયા હોઈએ, કોઈ પરિસ્થિતિથી આપણે એમ કહેવાય કે હારી ગયા હોઈએ, ત્યારે ધીરજ રાખવી. ચોક્કસથી ભગવાનની કૃપારૂપી વરસાદ થશે અને આપણે પણ એક દિવસ વટવૃક્ષની જેમ ખીલીશું. જેમ ચોમાસાનો વરસાદ પછી આકાશમાં સરસ મજાનું મેઘધનુષ્ય દેખાય છે, ખૂબ સરસ લાગે છે. એમ આપણા જીવનમાં પણ આવી નાની મોટી તકલીફો આવે તો તકલીફો પછી સુખનું એ મેઘધનુષ્ય ચોક્કસથી આપણને દેખાશે અને આપણું જીવન પણ રંગબેરંગી થશે. આપણે વરસાદમાંથી શીખવું જોઈએ. ઘણા બધા એવા વૃક્ષો છે જે પોતે વાવાઝોડા સામે ટક્કર રાખે છે. એની સામે કોઈ પણ ગમે એટલો પવન હોય તો પણ એ ક્યારેય ડગતા નથી અને જે મુશ્કેલીઓમાં ક્યારેય ડગતો નથી, ક્યારેય હારી અને પાછળ પડતો નથી, એ જ વ્યક્તિ લાસ્ટમાં છેલ્લે સુધી ઊભો રહે છે. આ વરસાદ આપણને શીખવે છે. વરસાદ એ માત્ર ઋતુ નથી, ચોમાસાની માત્ર ઋતુ નથી, પરંતુ આપણને જીવન જીવવાની કેડી દર્શાવે છે. જેમ ખેડૂત વરસાદની રાહ જોવે છે, પરંતુ જ્યારે વરસાદ ના આવે ત્યારે મહેનત કરવાનું બંધ કરતો નથી. મહેનત તો સતત ચાલુ રાખે છે અને વરસાદ આવે પણ છે. આપણે પણ આપણે જીવનમાં મહેનત સતત ચાલુ રાખવી જોઈએ. વરસાદ સફળતારૂપી ચોક્કસ આવશે. જેમ લોકો કાદવથી બચીને ચાલે છે વરસાદમાં, એ કાદવથી બચીને ચાલી શકશે, પરંતુ કાદવથી ડરીને જનારા, કાદવથી જેને ડર લાગે છે, એ વ્યક્તિ જીવનમાં ક્યારેય કોઈ જગ્યાએ ચાલવાનો નથી. એટલે આ વરસાદ આપણને ચોક્કસ શીખવે છે કે હંમેશા મહેનત કરો, યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ તમે તમારું કામ કરો, તમને એની ઉપર ભગવાનની કૃપા થશે અને એમાં સફળતારૂપી હરિયાળી ચોક્કસથી થશે. પરંતુ એના માટે સમય લાગશે, એના માટે રાહ જોવી પડશે. એટલે સતત પ્રયત્ન કરતા રહો. દોસ્તો, વાત જો તમને સાચી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી જય માતા.